છે સ્વિમિંગ પુલ હું બી કરું છું, પરસેવો બી પાડો પડે છે, બહુ બધા સ્ટ્રગલ છે અહીંયા ખેતીમાં. જેમને એમાં કેરીઓ બેસી ગઈ છે નાની નાની, એકદમ શાંત, એકદમ બહુ મજા આવે, રિલેક્સ રહેવાય તમારે. સિટી કરતાં સિટીના ટ્રાફિકમાં ઘોંઘાટમાં કંટાળો આવે એના કરતાં ખેતરમાં બહુ મજા. હે ગાઈઝ, વેલકમ બેક. સ્વાગત કરું છું તમારું મારી ચેનલમાં. મારું નામ છે આદિત્ય એન્ડ તમે જોઈ રહ્યા છો વ્લોગ્સ વિથ આદિત્ય. જમીને બેઠો તો ને એકદમ ઈચ્છા થઈ ચાલો વ્લોગ બનાવીએ, તો લઈ લીધો ફોન અને ટ્રાયપોડ, વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું આપણે. તો આજે શું હતું કે ભાઈ 2-3 દિવસથી માણસો આવતા નહીં, એટલે કામ છે એવું નહીં નથી કામ, પણ માણસો આવતા નહીં કેમ કે ગામમાં માતાજીની પ્રતિષ્ઠા છે. હવે માતાજીની પ્રતિષ્ઠા હોય એટલે એઝ અ તહેવાર મનાય અમારે અહીંયા, તો રજા જેવું જ રાખીએ છીએ. 2-3 દિવસની રજા હતી કેમ કે 1લી તારીખે માતાજીની પ્રતિષ્ઠા હોય તો 31મી બી રજા પાડે અને બીજી એવી રજા પાડે, તો આજે 2જી તારીખ થઈ તો રજા છે માતાજીની પ્રતિષ્ઠાના લીધે. તો સૌથી પહેલાં કહું ગામનું નામ છે રીછોલ, તાલુકો અમદાવાદ, જ્યાં હું અહીંયા રહું છું અત્યારે, જ્યાં અત્યારે આપણી આ નર્સરી છે, અત્યારે આપણું આ ફાર્મ બનાવીને રાખ્યું છે એ. તો આજે હું કંઈ નહીં, મારા બ્લોગ થ્રુ તમને ફાર્મ ટૂર કરાવવાનું છું, કાઇન્ડ ઓફ ખેતરની શેર એક ખેતરનો મારો ટૂર બતાવીશ તમને કે શું શું છે આપણા ખેતરમાં, નેટ હાઉસ છે એન્ડ એ રીતે શું શું છે એ બધું બતાવવાનું છે. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને કરી દેજો લાઈક, બને એટલો વિડીયોને શેર કરજો. આપણા જેવા જેન્જીસને જે આ રીતે રહે છે અહીંયા દૂર દૂર, જે હું સિટીમાં અમદાવાદમાં રહેતો હતો અને અમદાવાદ છોડીને અહીંયા રહું છું અત્યારે, તો એનું પાછળનું બી કારણ છે કેમ કે મને આ ગમે છે, બહુ મસ્ત પીસ એકદમ તમને લાગે અહીંયા, એટલી શાંતિ હોય છે. આજ તો જોકે છે બી એવું કે ભાઈ માણસો જ નથી ખેતરમાં, કોઈ બી ખેતરમાં પબ્લિક જ નથી કેમ કે આજે ઓલમોસ્ટ રજા જેવું જ છે, એટલે અવાજ બી નહીં અહીંયા, એકદમ શાંત, એકદમ આમ બહુ મજા આવે, રિલેક્સ રહેવાય તમારે. સિટી કરતાં સિટીના ટ્રાફિકમાં ઘોંઘાટમાં કંટાળો આવે એના કરતાં ખેતરમાં બહુ મજા આવે. તો આજે તમને કરાવું છું મારા ખેતરની એક ટૂર. તો સૌથી પહેલાં વાત કરું તો આ છે આપણો એન્ટ્રન્સ. અહીંયાથી 2 રસ્તા પડે છે, એક આમ ને એક આમ. તો આ છે આપણો મેઇન ગેટ. અહીંયાથી અત્યારે આપણે મેઇન ગેટમાં જતાં જ સૌથી પહેલું આપણું આવે છે એ છે આપણું ઘર. તો આ મેઇન ગેટની અંદર એન્ટર થતાં ને આપણું ઘર આવી જાય સૌથી પહેલું. તો ઘર બતાવું તમને. 2 BHK બંગલો બનાવીને રાખ્યો છે આપણે, એટલે મેં નહીં બનાવ્યો, નાના બનાવ્યો છે, મામા નાના. તો એમને ત્યાં હું રહું છું. આ ગામનો હું થવું ભાણો, જે ગુજરાતી સમજે છે પાકું, એ લોકોને ખબર પડી જતી હશે. તો આ છે મારું મામાનું ઘર, અહીંયા જ રહું છું હું. એન્ડ આ છે સ્વિમિંગ પુલ. તો સ્વિમિંગ પુલ બતાવું તમને, એટલે સ્વિમિંગ પુલ તો ના કહેવાય પણ ગુજરાતીમાં કહેવાય હોજ, અને એ છે મારા ઝેન્જીસ, અમારા જેવા લોકો માટે સ્વિમિંગ પુલ પર. તો આ હતું કંઈક આપણો સ્વિમિંગ પુલ. એન્ડ આ છે મારી ડ્રીપની સિસ્ટમ, એટલે અહીંયાથી જ હું જે મારા ટીંડામાં અને જે શાકભાજી કરીએ છીએ, જે તમાકુ કરીએ છીએ, એમાં અહીંયાથી પાણી ચડે છે. એ મારી ડ્રીપની સિસ્ટમ છે, જેને ખબર છે ડ્રીપ કોને કહેવાય એ છે જ. અને ડ્રીપ માટે આપણે એક સ્પેશિયલ અલગથી વિડીયો બનાવીશું. તો આગળ આવીએ આમ ચાલતા. તો આ જ આખું મોટું, તો આ જ આપણું ગોડાઉન કંઈક આવી રીતે છે. એક અહીંયા છે અને એક નાના દરવાજાવાળું પેલું છે, પણ એ ગોડાઉન મોટું છે એવું મને લાગે છે. ભલે દરવાજો એનો નાનો છે પણ એ ગોડાઉન મોટું છે. આ મોટો દરવાજાવાળું નાનું ગોડાઉન, આની અંદર આપણે મોસ્ટલી બધું ભરીએ છીએ અનાજ, જે ડાંગર પાકે ડાંગર ભરીએ છીએ, બાજરી, એ પછી ખાતર છે ખાતર મૂકીએ આમાં, પછી તમાકુ પાકે તમાકુ કાઢીએ, તમાકુ મૂકીએ, એ તમાકુ પાકે એટલે પૈસા આખું ગોળામાં ભરાઈ જાય. એટલે હું બોલ્યો એટલું ઇઝી નહીં હોતું તમાકુમાં, પણ તમાકુમાં પૈસા વધારે મળે એઝ કમ્પેર ટુ ડાંગર અને બાજરીમાં. તો તમાકુની ખેતી કરાય, એના માટે આપણે અલગથી વ્લોગ્સ બનાવીશું. આવા બધા વ્લોગ્સ બનાવતો રહીશ, એટલે ચેનલને મેક શ્યોર તમે સબસ્ક્રાઈબ કરી હોય એન્ડ વિડીયોને શેર કરજો બને એટલા ખેડૂત મિત્રોને, જેથી કરીને આપણા બધા આવા કન્ટેન્ટ્સ બધા જે ખેડૂત છે એ લોકોને ખબર જ છે કે વાડીની મોજ, જે ખેતરની મોજ હોય શું હોય એ લોકોને ખબર જ હશે. હા, મહેનત છે અહીંયા ઘણી બધી, હું બી કરું છું, પરસેવો બી પાડવો પડે છે, બહુ બધા સ્ટ્રગલ છે અહીંયા ખેતીમાં, પણ મજા આવે ઇફ તમને ગમતી હોય તો. તો આ છે આપણું બીજું ગોડાઉન, અને બીજા ગોડાઉનમાં આપણે અત્યારે કોકોબીટ ભરીને રાખ્યું છે, દેખાય તમને. કોકોબીટ અત્યારે હમણાં આપણે રિસેન્ટ ઉતાર્યું એક ગાડી, એન્ડ કોકોબીટના પછી ટ્રેઓ બી ઉતારેલી છે આ જ મહિનાની અંદર, એટલે ટ્રેના કોકોબીટ બંને એ ગોડાઉનમાં મૂકું છું. અત્યારે એ ગોડાઉન ખાલી છે, ખાલી કોકોબીટ અને ટ્રે જ આપણી એ ગોડાઉનમાં પડી છે. અને આ આપણો પાર્કિંગ એરિયા કે ફ્રી ઝોન તમે કહી શકો.
એટલે આ ફ્રી ઝોનમાં એ રીતનું છે કે ભાઈ આમાં તમે જે ઈચ્છા થાય એ મૂકી શકો. ટ્રેક્ટરને પાછળ લાગતા વરગતા જે બી ઇમ્પ્લિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એપ્લાયન્સીસ છે એ બધા જ અહીંયા મૂકી શકો. જેમ કે અહીંયા થેશર પડ્યું છે, રોટરી આપણી પડી છે, અહીંયા ટોલી પડી છે, દાંતી છે, પેલી બીજી દાંતી છે, ગાડી બી મૂકી શકો, એ બી ઘણા જ છે. એન્ડ પ્લાવ છે, બસ આવી રીતે અહીંયા આ બધું પડ્યું રહે. અને આના પછીથી આપણું મેઇન ફિલ્ડ્સ બધા જે ખેતરો છે એ બધા ચાલુ થાય. આના આગળથી આ જે એની બોર્ડર છે, બોર્ડર પછીથી આ બધા આપણા ખેતરો ચાલુ થઈ જાય છે. સૌથી પહેલાં તો તમને ગ્રો કવર દેખાતા હશે, થોડાક એવા કરીને રાખ્યા છે. ગ્રો કવરનો વિડીયો મારો બનાવવાનો રહી ગયો છે, તો આપણે ગ્રો કવરનો વિડીયો બી નેક્સ્ટ વ્લોગમાં મૂકીશું. કદાચ ઈચ્છા થાય એ વાળો બનાવીશ તો એ વાળો બનાવીશું. તો એવા ઇન્ફોર્મેશન વિડીયો બી મારી ચેનલ પર મળતા રહેશે તમને. અને આમ પાછળની સાઈડ જઈએ તો આપણા જોડે છે બહુ મોટો પાર્કિંગ એરિયા, આના કરતાં બી મોટો, અને એ સારો ને વ્યવસ્થિત છે કેમ કે ત્યાં બ્લોક બધું નાખેલું છે. બ્લોકને શેડ છે આપણા જોડે. એન્ડ હવે ગોડાઉનની જોડે આ બીજો એક ગેટ છે. એ ગેટની અંદર જઈએ એટલે ગેટ અહીંયાથી કાઢી નાખ્યો છે કેમ કે ટ્રેક્ટર કાઢતા અડધો હતો એટલે ગેટ આપણે ઘરે જ જાતે જ કાઢી નાખ્યો છે. તો ગેટ કાઢ્યા પછી એની એન્ટ્રન્સ કરીએ તો આપણા જોડે એક નાની ટ્રોલી છે, દવા છાંટવાનો પંપ જેમાં ઇન્સ્ટોલ કરેલો છે, એ અહીંયા મૂકેલો છે. એના પછી આપણા જોડે એક શેડ છે. આ રીતે આની બોર્ડર આપણે ઘરની ચારે બાજુ આવું બનાવીને રાખ્યું છે, જારીની ફેન્સ કરીને રાખી છે, બોર્ડર બનાવીને રાખ્યું છે. એન્ડ આ જ આપણો શેડ અત્યારે ખાલી પડ્યો છે. પણ અહીંયા જ્યારે તમાકુ લઈએ આપણે ખેતરમાંથી ત્યારે આ બી આખું ભરી કાઢીએ છીએ તમાકુથી જ. એટલે આ યુઝ ટુ થઈ જાય છે એ ટાઈમે સારું એવું કામ કરે છે. એન્ડ મેં અહીંયા ડ્રમ આપણે ફેક્ટરીએ બેરલ પડ્યા હતા, તો બેરલો કાપીને મેં એની અંદર પ્લાન્ટેશન કરીને રાખ્યું છે. તો આ છે આપણો આંબો. શેડની આગળ શેડ પૂરો થતાં તરત આપણે આંબો કટિંગ નહીં કર્યો, આંબો રાખ્યો છે આપણે કેમ કે આ બહુ જૂનો દેશી આંબો છે. આનો એક ફાયદો કે કેરી જોરદાર આપે છે, બહુ મસ્ત બી લાગે છે આની કેરી. પણ નુકસાન એ જ કે આટલો બધો કચરો કરે છે. આટલા બધા આંબાના પાંદા થઈ જાય છે બ્લોક ઉપર, એટલે આના કચરો વારીને થાકી જવાય. ઘણી વાર હું વારું છું, આજ તો નહીં વાર્યો. આજ તો વાતાવરણ એટલું બકવાસ છે ને, વેધર તમે જોવો ને તો આજ એકદમ વાદળું છેલ્લા કેટલાય દિવસોથી આવું વાદળું છે, જે ખેતી માટે સારું નહીં. પણ શું કરીએ, નેચર્સ અમુક વાર સારું બી આપે અને અમુક વાર થોડું ઘણું આપણા જોડેથી લઈ લે. આ જ નેચરની સિસ્ટમ છે, નેચરના રૂલ્સ છે. તો કેરીઓ આપણે અહીંયા બેસી ગઈ છે. આપણે ઘરની આજુબાજુમાં પાછળ બી આંબા રાખ્યા છે, તો બતાવું તમને. એમાં કેરીઓ બેસી ગઈ છે નાની. આ રહી આપણી કેરીઓ. અમુકને બેઠી છે ને અમુકને નહીં બેઠી. અહીંયા થોડીક મોટી બી થઈ ગઈ છે. તો આ રીતની કેરીઓ બી બેસી ગઈ છે. અને અહીંયા બી પાછળ બી આપણે ગાડીઓ પાર્ક કરીએ જ છીએ. એક ગાડી અહીંયા પડી છે, એક ગાડી ત્યાં પડી છે, એ મારી છે. અમુક લોકોને ખબર જ હશે, જેને નહીં ખબર એને કહી દઉં કે હવે મારા જોડે અલ્ટો છે. આ તો બધી દાદાની છે, દાદા ફેરવે છે. તો મારા જોડે તો અલ્ટો છે, હું અલ્ટો ફેરવું છું. અને એને આપણે થોડી ઘણી મોડિફાઈડ ટ્યુન કરીને રાખી છે. એટલે ટ્યુનના નામે આપણે ખાલી રેપ કરીને રાખ્યું છે અને 4-5 લાઇટો લગાવીને રાખી છે, જેને ટ્યુનિંગ કહેવાય. ટ્યુનિંગ કરીને રાખી છે આપણી ગાડીને. એન્ડ અહીંયા આ જારી મેં ખોલ નાખી છે. અહીંયા બી એક ફેન્સની જારી હતી, એ બી આપણે જાતે ખોલ નાખી છે કેમ કે ઘરેથી નીકળીએ ને, જે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારથી હું જ્યાંથી આવ્યો ને ત્યાંથી આવીએ ને તો ત્યાંથી સીધું અહીંયા આવી જવાય નેટ હાઉસે. એટલે આ જારી આપણે ઇઝી વે માટે આ જારી ખોલ નાખી છે. એન્ડ હવે જઈએ આપણે નેટ હાઉસ. આપણે જે પહેલો વ્લોગ મૂક્યો હતો 2026નો પહેલો વ્લોગ, હા એનો તમે નહીં જોયો તો તમે ના જોયો હોય તો જઈને જોજો, ચેક કરજો. અને જેને જોયો છે એટલે એ લોકોને દિલથી થેન્ક યુ, જે લોકો મને સપોર્ટ કરે છે. જેટલા બી વ્યૂઝ આવે છે 200, 150, 200 વ્યૂઝ, પણ એ જેટલા બી જોવે છે એ લોકોને દિલથી થેન્ક યુ આટલો સપોર્ટ આપવા માટે. એ ટાઈમે જે પ્લાન્ટ્સની સાઇઝ હતી એન્ડ અત્યારના પ્લાન્ટ્સની સાઇઝ છે એ બહુ ફરક થઈ ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે અમુકની. એન્ડ અમુક આપણે નવા લોટ બી નાખી દીધા છે કેમ કે અમુક થોડા ઘણા આપણે વેચ્યા બી ખરા, ફાર્મરને સેલ કર્યા છે, એટલે એના માટે. એન્ડ આ જો તમે મરચીની એ વખતે મેં સાઇઝ કદાચ બતાવી હોય તો આ જ અત્યારે મરચીની સાઇઝ. એન્ડ એ વખતે આપણે બતાવી દઈએ જે સાઇઝ બતાવું એના એ પ્લાન્ટની સાઇઝ થઈ ગઈ છે આ એ સાઇઝ છે. એન્ડ આમાંથી આપણે થોડી ઘણી વેચી બી દીધી. આ એ સાઇઝ છે અને આમાંથી આપણે થોડું ઘણું આટલું વચ્ચેથી આપી દીધું છે પોર્શન. એ પોર્શન આપણે સેલ બી કરી દીધું છે. તો આથી કંઈક આવી આપણી ફાર્મ ટૂર, નાનકડે એવું ફાર્મ બનાવીને રાખ્યું છે. એક એઝ અ મિડલ ક્લાસ તમે સારું એવું ફાર્મ ડેવલપ કરીને રાખ્યું છે દાદાએ.
આ બધું દાદાએ જ બનાવીને રાખ્યું છે. આ નેટ હાઉસ અહીંયાથી આપણું છે બધું. અહીંયા આપણે ભાગ ભોગવીએ છીએ. એમ પેલા ખેતર બી હું જે પ્લાન્ટિંગ કરું છું એ બી નાના જ છે બધા. એમના થ્રુ જ હું બધું આ બધું એ બધું પ્લાન્ટિંગ કરું છું. ટીંડાનું જે મેં પ્લાન્ટિંગ કરીને રાખ્યું છે એ છે. પછી આ જે ગ્રો કવર અત્યારે તમે જોયા એ ગ્રો કવરની અંદર અત્યારે આપણે તરબૂચ કરેલા છે, વોટરમેલન, જેની વેરાયટી છે મેલોડી, કેએસપીના મેલોડી છે. એ સારી એવી વેરાયટી આવે છે વોટરમેલનની. તો એ અત્યારે આપણે લગાવીને રાખી છે. અને એની સીલિંગ્સ બી મેં મારી નર્સરીમાં એટલે અહીંયા જ તૈયાર કરી હતી અને પછી ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે એ પ્લાન્ટ્સ. તો આ તો મારો કંઈક ફાર્મ ટૂરનો વ્લોગ. તો અહીંયા મારો આપણો આ વ્લોગ એન્ડ કરું છું. તો વ્લોગ થોડોક બી સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક એન્ડ શેર કરજો બને એટલો વિડીયોને. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ. સાઇનિંગ આઉટ. ઇટ્સ મી આદિત્ય પટેલ.